નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ક્ષેત્ર ટીવી સમાચારમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું જયમલસિંહ જાડેજા. સ્થાનિક સમાચાર જોતા પહેલા નાનકડી વરસાદની રચના. આપને સૌને મોનસૂનના કોંગ્રેચ્યુલેશન. એક નાનકડી રચના જે વરસાદના ઝરમરિયા વચ્ચે જ મારી અંદરથી ફૂટી છે એ રજૂ કરું છું. પહેલો વરસાદ મુબારક, આભનો સાદ મુબારક, ભીની ભીની ખુશ્બુ, ઝરમર નાદ મુબારક. બસ નાનું બાળક બની જાતું, વિવાદ નહીં વાદ મુબારક. ઊની ઊની રોટલીનું એ ગીત ને કારેલાનું શાક મુબારક. દર્શક મિત્રો, વરસાદ આવે ત્યારે આપનો સૌનો અનુભવ છે કે કોઈ પણ વ્યક્તિ મોટો હોય કે નાનો હોય, બસ એ નાનકડું બાળક બની જાય છે. અને વરસાદની મોસમ જ એવી છે. આશાનું કિરણ બંધાણું છે કે વરસાદે જૂનમાં જ પગરવ કર્યા છે. આશા રાખીએ કે મોનસૂન બહુ સારું જાય. જોઈએ સ્થાનિક સમાચાર. છેલ્લા 5 વર્ષમાં જિલ્લા પંચાયત દ્વારા અંદાજે 1500 ઠામ બિનખેતી થયા છે. હાલે નવા જિલ્લા વિકાસ અધિકારી આવ્યા છે ત્યારે એક વાત ચર્ચામાં છે કે 80 જેટલી એને થયેલ ફાઇલો સમીક્ષા કરાય છે. આ વાત અંગે કારોબારી ચેરમેન અરવિંદ પિંડોરિયાએ વિગતો આપી છે. જિલ્લા પંચાયતમાં તાજેતરમાં આવેલ નવા જિલ્લા વિકાસ અધિકારીએ 80 જેટલી એને થયેલ ફાઇલને પુનઃ સમીક્ષામાં લીધી છે અને તેમાંથી 30 ફાઇલો યોગ્ય જણાતા પરત વિભાગને મૂકી છે. આ વાત કેટલી કાયદાકીય રીતે યોગ્ય છે, ખરેખર આવી પ્રવૃત્તિ થઈ શકે કે કેમ, તે અંગે કારોબારી ચેરમેન અરવિંદ પિંડોરિયાએ આ અંગે વિગતો આપી હતી. કે બિનખેતી ફાઇલો મંજૂર થઈ છે અને એવી કોઈ મારી પાસે ફરિયાદ નથી કે આ ફાઇલ નથી કરતા. અને ડીડીઓ જે રીતે હુકમ કરતા જાય છે, મેં એમને કાલે પણ પૂછ્યું કે અરુણભાઈ મેં કોઈ ફાઇલો રાખી નથી અને જે હુકમો જે તૈયાર થતા જાય તેમાં હું સહી કરીને આપતો જાઉં છું. નહીં મંજૂર થઈ આમાં નહીં, વંચાણમાં મેં પૂછ્યું કાલે, વાત થઈ મને કે એવું કોઈ હું નથી કરતો. અને હુકમ તૈયાર કરવામાં જે લોકોના પૈસા મોડેકથી ભરાણા હશે, હજી એવા પણ ફાઇલો છે કે પૈસા પણ ભરાઈને નથી આવ્યા. એટલે આવું કોઈ મારે ધ્યાને, મને જ્યારે વાત થઈ પરમ દિવસે ત્યારે મેં એ જ વાત કરી કે ખરેખર મારી પાસે આવી કોઈ ફરિયાદ નથી. અને કાલે ડીડીઓ સાથે પણ ચર્ચા થઈ, એમાં કોઈ એવું નહીં, હવે કોઈ વાત જ નથી, માટે કોઈ કાયદાની કે કોઈ વાત આવતી નથી. એમને અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજકીય અગ્રણીઓ અને લોકપ્રતિનિધિઓ અને સરકારી બાબુઓ વચ્ચે ઘણીવાર નાની મોટી વાતને લઈને ખટરાક થતો હોય છે. બધું સમૂહ સૂત્રું ચાલે તો સારું, અન્યથા ક્યાંક વિવાદ જોવા મળશે. અત્યારે પણ અહીં ધુમાડો નીકળી રહ્યો છે અને ભવિષ્યમાં આગ ફાટી નીકળે તો નવાઈ નહીં. પ્રદૂષણ મુક્ત નયન રમ્ય હરિયાળા પર્યાવરણમાં સ્થિત શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત માતૃશ્રી રામબાઈ લધા ચોપડા વિદ્યાલયમાં અપાય છે સીબીએસઈ માન્ય અંગ્રેજી માધ્યમમાં અદ્યતન ડબનું સંસ્કાર અને મૂલ્યલક્ષી શિક્ષણ. કોમ્પ્યુટર લેબ, મેથ્સ લેબ, સાયન્સ લેબ, લાઇબ્રેરી, આર્ટ એન્ડ ક્રાફ્ટ ક્લાસ, ડાન્સ ક્લાસ, મ્યુઝિક ક્લાસ, ઓડિયો વિઝ્યુઅલ રૂમ અને આઉટડોર ગેમ તેમજ ઇન્ડોર ગેમની સુવિધાથી સુસજ્જ છે. અહીં ડે બોર્ડિંગ સ્કૂલ ચલાવવામાં આવે છે. વિદ્યાર્થીને લાવવા લઈ જવા માટે બસની સુવિધા છે. અદ્યતન હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ છે. એડમિશન ઓપન. અમારું સરનામું શ્રી લક્ષ્મી નારાયણ વિદ્યા પ્રતિષ્ઠાન, લક્ષ્મી નારાયણ કેન્દ્ર સ્થાન, મુકામ પોસ્ટ દેશલપર, તાલુકો ભુજ. ફોન નંબર 02832 બાળકો અને મોટેરાઓ માટે લોકપ્રિય નામ એટલે મેગી. હાલ મેગી ફૂડ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગુજરાત બહારના રાજ્યોમાં મેગી ન ખાવાની સલાહ આપવામાં આવી છે. ગુજરાત સરકાર આ અંગે ક્યારે નિર્ણય લેશે? જરૂર છે જાગૃતિની અને જરૂર છે નાના બાળકોને સમજાવવાની કે આ મેગી ખરેખર મેગી નહીં, પરંતુ એ પથારી ફેરવનારનું એક ફૂડ છે. માત્ર 3 થી 4 મિનિટમાં તૈયાર થતું મેગી નૂડલ્સ દરેક બાળકો નાસ્તામાં આરોગતા હોય છે. હાલ કચ્છમાં મેગી નૂડલ્સના વેચાણમાં 50% ઘટાડો થવા પામ્યો છે. આ બાબતે વાલી તબીબ વેપારીઓ શું કહે છે, સાંભળીએ એમના જ શબ્દોમાં. હા, અત્યાર સુધી તો ખાતા હતા, મેં કાલે જ બંધ કર્યો. કાલે મને વાવડ થયા કે મેગી બંધ કરવામાં આવી છે કે મેગીમાં કેમિકલ એવું આવે છે કે જરાક છોકરાઓ નબળા પડી ગયા છે, એના કારણે મેગી બંધ કરવામાં આવી છે. હમણાં 2 દિવસ છોકરો બહુ રોવે છે કાલથી, પણ મેગી દેતો નથી હું. મેગીના કારણે છોકરો બહુ ઢીલો થઈ ગયો છે. 2 ટાઈમ મેગી ખાય છે એના માટે કરીને. મારું નામ ડૉક્ટર ધ્વનિત પ્રદીપ કુમાર દવે છે. હું મેન્ટલ હોસ્પિટલમાં સાયકેટ્રિસ્ટ તરીકે ફરજ બજાવું છું. આજે જે આ મેગી વિશે જાણવા મળ્યું છે ન્યૂઝપેપરમાં અને વાત ચડી છે, તો એની માટે મારે જણાવવાનું કે જે આ મેગી નામનો જે પદાર્થ છે તેની અંદર મોનોસોડિયમ ગ્લુટેમેટ એટલે કે MSG નામનો પદાર્થ આવેલો હોય છે.
આ પદાર્થની US FDA એટલે કે યુનાઇટેડ સ્ટેટ ઓફ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન એ અમુક નિશ્ચિત લેવલ નક્કી કરેલું છે કે આનાથી વધારે લેવલ એનું ન હોવું જોઈએ. પરંતુ હમણાં જ્યારે તેની તપાસ કરવામાં આવી અને વિવિધ જગ્યાએથી મેગીના પડીકાના સેમ્પલ કલેક્ટ કરી અને એમની લેબોરેટરી કરવામાં આવી ત્યારે એવી જાણ થયું કે એની અંદર લેડ નામના ધાતુ તત્વની તથા MSG એટલે કે મોનોસોડિયમ ગ્લુટેમેટ નામના દ્રવ્યનું પ્રમાણ નિર્ધારિત કરતાં વધારે હતું. અને આ પ્રમાણ વધારે હોવાની શરીર પર લેવાથી તેના શરીર પર અનેક ગંભીર આડઅસરો થઈ શકે છે, જેવી કે મગજમાં બેઝલ ગેંગ્લિયા નામનો જે ભાગ છે તેની અંદર લેડ નામનું ધાતુ તત્વ જમા થાય તો તેનાથી શરીરમાં મોટા ભાગે ધ્રુજારી આવે. લાંબા સમયે આ તત્વ લેવાથી ડિમેન્શિયા નામની બીમારી પણ થઈ શકે છે. આ ઉપરાંત મેગીની અસર દાંતો પર થાય છે અને બ્યુટેનિયન લાઇન એટલે કે ભૂરા રંગની દાંતો પર પટ્ટી બની જાય છે. આ ઉપરાંત આ લેડ નામના ધાતુ તત્વની કિડની પર અસર થાય છે અને તેનાથી ઇન્ટરસ્ટિશિયલ નેફ્રાઇટિસ નામનો ગંભીર રોગ પણ થઈ શકે છે. તો આમ આ મેગી જેવા તત્વ લેવાથી અને તેનું લાંબા સમયથી સેવન કરવાથી ઘણા નુકસાન થાય છે. શું નામ છે આપનું? રાજેન્દ્રભાઈ દોશી. શેનો વ્યવસાય છે? અનાજ કરિયાના રસકસનો વેપાર. એટલે પેપરમાં આવ્યા પછી જ વેચાણમાં ઘટાડો થયો છે. માણસોને જરાક મનમાં એક જાતનો મોહ થાય ને કે એટલે અત્યારે ગરાગી ઓછી છે મેગીમાં. મારું નામ કમલા નરેન્દ્ર ઠક્કર. હા, આમ જોઈએ તો મેગીનો પ્રચાર અને પ્રસાર તો ખૂબ જ છે, કારણ કે 2 મિનિટમાં થઈ જાય એટલે માતાઓને પણ ગમે અને નાના બાળકો હોય એને પણ એમાં મજા આવે. ટીવીમાં આવી જાહેરાત આપણે સરસ જોતા હોઈએ તો સેજે ખાવા માટે લાલચ થઈ જ જાય અને માતાને જલ્દી કરી દેવામાં બહુ રસ પડે એટલે જલ્દી કરી દે અને બાળકને આપી દે. પણ આજકાલ આપણે જોઈએ છીએ કે જો એના નમૂના તપાસતા એમાં જસતનું પ્રમાણ વધારે હોવાને કારણે આરોગ્યને માટે ખૂબ જ નુકસાનકારક છે. કેમેરામેન કલ્પેશ ગોર, સ્ટોરી બાય કૌશિક છાયા. સાવરી લેડીઝ વેર એસી શોરૂમ, વન સ્ટોપ ફેશન શોપ, જેમાં આપને મળશે તદ્દન નવી વેરાયટી આપના જ શોરૂમમાં, જેમાં રેડીમેડ ડ્રેસમાં અનારકલી, ઇવનિંગ ગાઉન ડ્રેસીસ, સ્ટ્રેટ લોંગ ડ્રેસ, પાર્ટી વેર ડ્રેસીસ, વેસ્ટર્ન આઉટફિટમાં ફેન્સી ટોપ, જીન્સ, જેગિન્સ, કેપરી, ઇનર, શ્રગ, હેરમ, ટી શર્ટ તેમજ કુર્તી લેગિન્સ, કેટલોગ પીસ, સેમી સ્ટિચ મટીરિયલ, કોટન પ્રિન્ટ મટીરિયલ, તેમાં ફેન્સી અને તદ્દન નવી વેરાયટી તેમજ દર 15 દિવસે ન્યૂ સ્ટોક હાજરમાં, ફિક્સ રેટ અને વ્યાજબી ભાવનો શોરૂમ. તો આપણા જ શોરૂમની મુલાકાત લઈ સાવરી લેડીઝ વેરની અવનવી વેરાયટી ખરીદવા અવશ્ય પધારો. આપના શોરૂમનું સરનામું વેલજી કારા ચેમ્બર્સ, તળાવ શેરી, વાડા ડેલાની બાજુમાં, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9879150731. ચેતન ખંડોલ 9427131965. કિરણ ખંડોલ. લોકોના હૃદય સમાન ગણાતા ભુજના હમીરસર તળાવને સ્વચ્છ બનાવવા માંગ ઉઠવા પામી છે. જોઈએ અહેવાલ. હાલ હમીરસર તળાવની અંદર ચારે તરફ કચરાઓના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. વરસાદ પૂર્વે તળાવને સ્વચ્છ કરવામાં આવે તે જરૂરી બની રહે છે. જવાબદારો આ બાબતે ઘટતું કરે તે ઇચ્છનીય છે. અને આજે મેહુલિયાએ જ્યારે પધરામણી કરી છે ત્યારે હવે પ્રી મોન્સૂન કામગીરી નગરપાલિકા ક્યારે શરૂ કરશે એ પણ સવાલો ઊભા થયા છે. મારું નામ પરાગ કપટા. આપણા માનનીય શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન જે છે એમણે સ્વચ્છ અભિયાન ભારતની શરૂઆત કરી, પણ આપણું જે ભુજનું નાક સમાન હમીરસર તળાવ એનું સફાઈ માટે પાછળ તમે જોઈ રહ્યા છો કે કેટલી બધી કચરો ને અવ્યવસ્થા દેખાઈ રહી છે. એ સાફ નથી કરતા આપણા રાજકારણીઓ ને આપણા જે ભુજના કાઉન્સિલરો કે જે જ્યારે હમીરસર ઓગણે છે ત્યારે એક દિવસની રજા રાખીને જો એ લોકો નારિયેળ વધાવીને હમીરસર વધાવવાની જો એ લોકો પ્રક્રિયા કરી રહ્યા હોય છે, પણ એક દિવસની રજા રાખીને જો સફાઈ અભિયાન કરતા હોય તો આ સ્વચ્છતા ને સ્વચ્છ હમીરસર જો સારું રહે એના માટેની લોક લાગણી જરૂરી છે. ભુજનું હૃદય છે હમીરસર. હમીરસરને જોઈ અને લોકોનું હૃદય દ્રવી ઉઠે છે. આજે જ્યારે ભુજની પ્રજા હમીરસર હિલોડા લેતું હોય ત્યારે દરેક પ્રજાજનો એનામાં ટોળે ટોળા વરી અને હમીરસરને જોવા માટે આવે છે. આજે પરિસ્થિતિ એવી છે કે હમીરસરને કોઈ પૂછનારું નથી. સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો કરવાવાળા, સ્વચ્છતા અભિયાનના નામે મોટા મોટા સાફ સફાઈ કરવાવાળા આજે ક્યાં છે? આજે એક વ્યક્તિ પણ આની અંદર જોવા મળતો નથી.
તમે કોઈને પણ જોયું કે હમીસરમાં આવી અને સાફ સફાઈ અભિયાન કરી? ડૉક્ટર નીમાબેન આચાર્ય, ભુજના ધારાસભ્ય, બહુ મોટી મોટી વાતો કરી. હમીસરને કાંકરિયા બનાવવું છે, હમીસરને આવું કરવું છે, હમીસરને બ્યુટિફિકેશન માટે મેં આટલા પૈસા મેળવ્યા છે. આજ દિવસ સુધી હમીસરની સાફ સફાઈ માટે એક પણ વ્યક્તિ અંદર આવ્યો નથી. તમે જે રીતે હમીસરની હાલત જોવો છો એ રીતે જાણે ભુજની કોઈ પણ જગ્યા ઉપર જે ગંદકી ફેલાયેલી હોય એવી ગંદકી આજે હમીસરમાં ફેલાયેલી છે. પુરુષાર્થ માનવ સેવા સમિતિ સંચાલિત પુરુષાર્થ વિદ્યાલય ગુજરાતી માધ્યમ બાલ મંદિર અને ધોરણ 1 થી 8 માં પ્રવેશ ચાલુ છે. નજીવી ફીના ધોરણ સાથે ઉત્તમ અને શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો ઉમદા પ્રયાસ. સ્કૂલ તરફથી વિશેષ ઉપહાર. અમારી અદ્યતન શાળાની સુવિધાઓ: ગમત સાથે જ્ઞાન, જ્ઞાન સાથે ગમત. અદ્યતન ટેકનોલોજી જેવી કે કમ્પ્યુટર અને પ્રોજેક્ટર દ્વારા જ્ઞાન. બાળકોનું અઠવાડિક મૂલ્યાંકન તથા વ્યક્તિગત વિકાસ પર પૂરતું ધ્યાન. પૂરી શાળા સીસીટીવી કેમેરા તથા એસીથી સજ્જ. એક વર્ગમાં ફક્ત 30 બાળકો. બાળકોને દ્રશ્ય શ્રાવ્યના આધુનિક ઉપકરણો સાધનો દ્વારા જ્ઞાન. વ્યાજબી ભાડા સાથે વાહન વ્યવહારની પૂરતી સુવિધા. બાળકોને નોંધપોથી પ્રમાણે ગૃહ કાર્યની તપાસણી. ચાલો વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ચાલુ છે. સંપર્ક સ્થળ પુરુષાર્થ માનવ સેવા સમિતિ સંચાલિત પુરુષાર્થ વિદ્યાલય ગુજરાતી માધ્યમ, રેલવે ફાટકની બાજુમાં, નવાવાસ, માનકુવા, તાલુકો ભુજ, કચ્છ. ફોન નંબર 275052. સુરજગીરી વી ગોસ્વામી 9825576177. ગોપાલપુરી એમ ગોસ્વામી 9925991386. કચ્છના શિક્ષકોના તાલીમ વર્ગનો પ્રારંભ થયો છે. હવે શિક્ષકો પણ ભણશે. તારીખ 3 થી 6 સુધી શિક્ષકો તમામ વિષયોમાં જ્ઞાન મેળવે તે માટે તાલીમ અપાઈ રહી છે. તાલીમ વર્ગમાં શિક્ષકો પણ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. 4 દિવસ આ તાલીમ ચાલશે. ભારતી ચૌહાણ, શાળા નંબર 6, ભુજ. અમે જે અહીંયા સાથે મળ્યા છીએ તો એ વિષય વસ્તુ સજ્જતાની તાલીમ છે અને બેનિફિટ તો ઘણું અમને મળે છે. કારણ કે હંમેશા આજના યુગમાં આપણે જોઈએ તો આપણે જેમ મોબાઈલને રિચાર્જ કરીએ છીએ અને આપણે કેટલું કામ આપે છે, એ જ રીતે આ જે તાલીમ છે એનાથી અમે રિચાર્જ થઈ જઈએ છીએ અને જે બધી નવી ટેકનિકો, નવી પદ્ધતિ અમને જે આવે છે એ વિશે અમને જાણકારી પણ મળે છે. અમે એનો ભરપૂર ઉપયોગ કરી શકીએ છીએ. મારું નામ રાણાજી જાડેજા. હું લોરિયા ગ્રુપ શાળાની જતવાન પ્રાથમિક શાળામાંથી આવું છું. બહુ સારું જ ફીલ થાય છે કે શિક્ષક હંમેશા શીખતો જ રહે, નૂતન પ્રવાહોથી વાકેફ થાય અને જે અત્યારે પુસ્તકી જ્ઞાન નહીં પણ એક લાઈફ સ્કિલ મળે એ બાબતે અવનવા જે શિક્ષણની અંદર નવતર પ્રયોગ થઈ રહ્યા છે તો આ તાલીમ દ્વારા એક અનેરું ભાથું મળે છે અને દરેક વ્યક્તિમાં અલગ અલગ શક્તિ સમાયેલી હોય છે. દરેકના જે અનુભવો છે એ અનુભવોનો લાભ લઈ અને ખરેખર દરેક શિક્ષક પોતાના વર્ગખંડ સુધી પહોંચાડે છે. આ માધ્યમ દ્વારા બધાના વિચારો જાણવા મળે છે. કાંઈ પણ નવું ઇનોવેશન થયેલું હોય તો એ ઇનોવેશનને પણ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં બહુ મદદરૂપ થાય છે. મારું નામ અભયસિંહ ડોડિયા, સીઆરસી કોઓર્ડિનેટર ઢોરી. અહીં 215 શિક્ષકો પાર્ટિસિપેટ થયા છે અને આ તાલીમ વિષય વસ્તુને આધારિત છે. આમાં દરેક સામાજિક વિજ્ઞાન, ગણિત વિજ્ઞાન અને ભાષાના શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે. પહેલા બીજા ધોરણને અલગ તાલીમ આપવામાં આવે છે અને 3 થી 5ને અલગ તાલીમ આપવામાં આવે છે.